નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રીસ્નેસ સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, હાસ્ય જીવનમાં ખૂબ જ મહત્વનું છે અને એટલા જ માટે મે માસના પ્રથમ રવિવારે વિશ્વ આખું હાસ્ય દિવસ ઉજવી રહ્યું છે, એટલે કે વર્લ્ડ લાફ્ટર ડે. હસે તેનું ઘર વસે, આ સૂત્રને જ્યારે સાકાર કરીએ ત્યારે હસવાથી આપણે બીજાનું જીવન અને આપણું બંનેનું જીવન જે છે એ આબાદ કરતા હોઈએ છીએ. ત્યારે આ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે જૂનાગઢના પ્રોફેસર મનન રાવલ, કે જેઓ યુવા હાસ્ય કલાકાર પણ છે. તો મનનભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, યુવા હાસ્ય કલાકાર આપણી સાથે હોય અને આપણે લાફ્ટર ડેની ઉજવણી કરતા હોય ત્યારે ખરા અર્થમાં આપણે એમને કહીએ કે એક નાનકડી રમૂજ સાથે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ. જી જી જી. સૌ પ્રથમ તો કલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આવું સુંદર આયોજન કર્યું. સાથે સાથે વર્લ્ડ લાફ્ટર ડે ના દિવસે દર્શકોને કંઈક મનોરંજન મળી રહે એ માટે ખૂબ સુંદર મજાનું આ એક આયોજન કર્યું છે. હાસ્ય છે ને કલ્પેશભાઈ, ક્યાંય બહુ ગોતવા નથી જવું પડતું, સહજતાથી મળે છે. હા, અને તમે વાત કરી વર્લ્ડ લાફ્ટર ડે, લોકોને હસાવવા જોઈએ. અને અત્યારે માણસ એટલો ટેન્શનમાં જીવે જ ને, રસ્તા ઉપર હાઈલો જતો હોય, થાંભલા અરે પટકાઈશ બોલો, અને પાછો થાંભલાને સોરી કઈ નીકળી જાય, એટલો ટેન્શનમાં જીવે છે. હમણાં મારે એક જગ્યાએ કાર્યક્રમ હતો, મેં કીધું કંઈક ઉપદેશાત્મક વાત કરું, લોકોને કંઈક ઉપદેશ મળે. એટલે મેં કીધું સ્ટેજ ઉપરથી, જ્યાં આપણું અપમાન થતું હોય ત્યાં આપણે ક્યારેય ન જવું જોઈએ. જ્યાં આપણું અપમાન થતું હોય ત્યાં આપણે ક્યારેય ન જવું જોઈએ. ઓડિયન્સમાંથી એક ભાઈ ઉભા થયા, મને કે હું અમારે ઘરે ન જાવું. કેવો કંટાળ્યો હોય છે. મિત્રો, કેવી સરસ વાત છે કે આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ હસવા માંડ્યા. તો જ્યારે આ વર્લ્ડ લાફ્ટર ડે ની ઉજવણી કરીએ છીએ, મનનભાઈ પણ આપણી સાથે છે, ત્યારે મનનભાઈને પૂછીએ કે મનનભાઈ, તમે યુવા છો અને પાછા પ્રોફેસર પણ છો, તો તમે આ હાસ્ય ક્ષેત્રમાં કેવી રીતે ને ક્યારથી આવ્યા? જી, ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો આપે. હું નાનપણમાં આમ તો મારા પિતાશ્રી જે છે ભાવેશભાઈ રાવલ, એ ખૂબ સારા એન્કર, અને એમને ઘણા રેડિયો કાર્યક્રમ, ટીવી કાર્યક્રમમાં પણ એન્કરિંગ કરેલું છે. હું નાનો હતો ત્યારે કોઈ કથાકારની ટીવીમાં જોઉં તો એમની પાસેથી ખૂબ સારી એવી કોઈ વાત હોય તો એ હું રજૂ કરું નાનપણમાં. કોઈ સારા શ્લોક બોલું, કોઈ એવી કવિતા બોલું, અને પિતાશ્રીને એમ થયું કે આનામાં ખૂબ સારી એવી કલા છે બોલવાની, અને સ્પીચ પણ સારી. એટલે પિતાશ્રીને એમ થયું કે આને એક સારું યોગ્ય પ્લેટફોર્મ મળે તો ખૂબ આગળ વધે એમ છે. એટલે પિતાશ્રીએ ખૂબ મારા ઉપર એક અંગત ધ્યાન આપ્યું, અને કઈ રીતે આ જે અંદર જે હાસ્ય છુપાયેલું છે, જે લોકોને હસાવવાની કલા છે, એ સ્ટેજ સુધી કેમ પહોંચે, એ માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા. અને હાસ્યના ઘણા બધા પ્રકાર છે: સેટાયર, વિટ્સ, આયરની, કોમેડી, પેરેડી, હ્યુમર, બ્લેક હ્યુમર, ફારસ, બકુલ, કેલિક્રેચર. એમાં હું હાસ્યના 5 થી 6 પ્રકારો સમાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરું છું. અને એમાં પછી સ્ટેજ પરફોર્મન્સ ઈસવીસન 1998માં જુનાગઢના શાંતેશ્વર મંદિરમાં સૌપ્રથમ હાસ્યનો કાર્યક્રમ રજૂ કર્યો. ત્યારે મારી ઉંમર માત્ર 6.5 વર્ષની હતી. હા, એટલે 6.5 વર્ષની ઉંમરે પ્રથમ લોક ડાયરામાં હાસ્યનો કાર્યક્રમ રજૂ કર્યો. અને ત્યારબાદ પછી દૂરદર્શનમાં રંગ જમાઓથી શરૂ કર્યું. સંજયભાઈ સાગઠિયાનો ખૂબ આભાર વ્યક્ત કરું કે એ સમયે રંગ જમાઓના ડાયરેક્ટર સંજયભાઈ સાગઠિયા હતા. અને સંજયભાઈ, ત્યારે હું બાળ કલાકાર, ત્યારે બધાને એમ થતું કે ભાઈ બાળ કલાકાર છે તો એને સારું પ્લેટફોર્મ મળવું જોઈએ, પણ આ છોકરો બોલી શકશે કે કેમ, કારણ કે ઉંમર ખૂબ નાની. પણ ખરેખર એમનો હું આભાર વ્યક્ત કરું કે એમને મારા ઉપર એટલો ટ્રસ્ટ કર્યો. અને સૌપ્રથમ મેં રેકોર્ડિંગ રંગ જમાઓમાં 2001માં હા એ રેકોર્ડિંગ કર્યું. ત્યારબાદ ગમ્મત ગુલાલ, ઈટીવી ગુજરાતી, એમ પછી ધીમે ધીમે બધા હાસ્ય કલાકારોનો પણ ખૂબ સુંદર સપોર્ટ, મને ઘણો સપોર્ટ મળ્યો. જીતુભાઈ દ્વારકાવાળા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, શ્રી સાંઈરામભાઈ દવે, આવા બધા હાસ્ય કલાકારોનો પણ મને ખૂબ સપોર્ટ મળ્યો. માનનીય શ્રી સાબુદ્દીન સાહેબ. તો આ બધા કલાકારોએ ખૂબ મને સપોર્ટ કર્યો છે. અને સંતોના આશીર્વાદથી
અત્યારે થોડું ઘણું હાસ્યની સેવા કરી રહ્યા હા, છો. કરી રહ્યા છીએ. હા. બહુ સરસ વાત કરી. પણ તમે વાત કરી કે તમે અલગ અલગ હાસ્ય અલગ અલગ વાત તમે કરી કે અલગ અલગ પ્રકારના હાસ્ય હોય છે. જી. તો ખરા અર્થમાં સાચું હાસ્ય શું છે? ખૂબ સુંદર પ્રશ્ન છે અને બહુ અગત્યનો પ્રશ્ન હું કહી શકું કે હાસ્ય સહપરિવાર માણી શકાય તેવું હોવું જોઈએ. અને એવું હાસ્ય કે બાપ અને દીકરી સાથે બેસી અને હાસ્યનો કાર્યક્રમ માણી શકે અને કોઈ પણ સહપરિવાર હાસ્ય માણતા હોય ત્યારે કોઈને સંકોચ ન થાય, કોઈ વાત એવી આવી જાય સાંભળતા સંકોચ થાય, જી, એવું હાસ્ય ક્યારેય હાસ્યમાં વલ્ગારિટી ન હોવી જોઈએ અને હાસ્ય નિર્દોષ હોવું જોઈએ. જે શાહબુદ્દીન સાહેબ વાત કરે છે ને કે હાસ્ય જે છે એ નિર્દોષ હાસ્ય, બરાબર છે, અને ઓછામાં ઓછી કિંમતે જે મનોરંજન મળે છે ને એ જ સાચું મનોરંજન છે કે જેને ઓછામાં ઓછું મૂલ્ય ચૂકવવું પડે. બરોબર. અને લોકો નિર્દોષ હશે, કોઈની બહુ ટીકા ટિપ્પણ નહીં કે કોઈ એવી વાત નહીં કે જેથી લોકોને બહુ ખોટું લાગી જાય. બસ સહજતાથી જે હાસ્ય મળે અને જે વ્યવહારિક જીવનમાં રોજબરોજના જીવનમાં જે નિર્દોષ હાસ્ય જે ઉત્પન્ન થાય છે એ હાસ્યમાંથી કંઈક ઓબ્ઝર્વેશન કરી અને લોકોની વાત જ લોકો સમક્ષ રજૂ કરવાની છે. જી. આજે અમે વાત રજૂ કરીએ છીએ લોકોની જ છે. જી, જી. લોકોની વાત લોકો સમક્ષ ખૂબ સારી રીતે કે એમને ખોટું પણ ન લાગે એ રીતે રજૂ કરવી એ મારા મતનું. અને હાસ્ય એક સેવા છે મારા મતનું. જી, હાસ્ય સેવા છે. સેવા પણ છે. હા, સેવા છે. અને નિર્દોષ હાસ્ય જે છે એ સાચું હાસ્ય. સાચું હાસ્ય છે. હા. ખૂબ સરસ વાત કરી. સાથે સાથે વલ્ગારિટી વગરનું. જી, જી, સાથે સાથે તમને એ પણ પૂછીએ કે અત્યારના સમયની અંદર લોકો ખૂબ સ્ટ્રેસમાં જીવે છે. હા, હા. ત્યારે એને હસાવવા કેટલા મુશ્કેલ છે? હા, મેં જે પહેલા જ વાત કરી કે એટલા બધા સ્ટ્રેસમાં જીવે છે માણસ કે મેં વાત કરી ને રસ્તા ઉપર હાલ્યો તો એ થાંભલા હારે પટકાય છે ને પેલા થાંભલાને સોરી કઈ નીકળી જાય છે. એટલે અત્યારે આ ફાસ્ટ યુગ છે બહુ, અને આપણે જોઈએ એટલી માણસનું જીવન જે છે એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે તો એટલો માણસ અત્યારે એટલો સ્ટ્રેસમાં જીવે છે કે હાસ્ય એના માટે ખૂબ જરૂરી બની ગયું છે. જી, ખૂબ જ જરૂરી છે. અને હાસ્ય એક હું તમને કહું તો એક યોગ જ છે. પણ આપણે સામાન્ય રીતે જી. લોકોને હસાવવા છે જી. તો એક તમે કલાકાર તરીકે લોકોને હસાવવા કેટલા સહેલા ને કેટલા મુશ્કેલ? ટૂંકમાં હું શું કહીશ? હસાવવું અઘરું છે. એક કોઈ ફિલોસોફરે ખૂબ સુંદર વાત કરી છે કે જે માણસ બહુ રડ્યો હોય ને એ લોકોને હસાવી શકે. મેં એક સાંભળેલું. પણ લોકોને હસાવવા અઘરા તો કરી, કારણ કે હાસ્યનું સર્જન કરવું અને લોકો સમક્ષ લોકભોગ્ય રીતે રજૂ કરવું જી, એ ખૂબ જ અગત્યનું છે. અત્યારના સમયમાં લોકોને હસાવવા અઘરા છે. વાત કરી કે જેણે રુદન જોયું છે એ હાસ્ય કરાવી શકે છે, કારણ કે એની એક ઉપજ છે, બાય પ્રોડક્ટ. કારણ કે દુઃખ આવે તો હવે દુઃખમાંથી ઉગરવા માટે શું કરવું, તો છબછબિયા કરતા કરતા બહાર નીકળી જવાય, એવું હાસ્ય વિનોદ કરતા કરતા દુઃખમાંથી લોકો બહાર નીકળી શકે. મનનભાઈ, અત્યારે પણ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા દર્શકો થોડાક શાંત થઈને બેસી ગયા જી, તો આ સમયે તમે એમને હસાવવા માટે શું રમૂજ કરી શકો ટૂંકમાં? એ છે તો અમે કંઈક કે ભાઈ મારે એક જગ્યાએ કાર્યક્રમ હતો અને કોઈ દાંત ન કાઢ્યો એટલે એસી હોલમાં મને પરસેવો વળ્યો. બરોબર. એટલે અમારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો. ઓર્ગેનાઇઝર ફર્ટિલાઇઝર જેવા હતા. એટલે મેં કીધું કેમ ભાઈ કોઈ દાંત નથી કાઢતા? મને કે તમ તાર ચાલુ રાખો, આ તો બેરામુંગાની નિશાળના વિદ્યાર્થીઓ છે તમે તાર ચાલુ રાખો એમ. એટલે આ બધું અમે કંઈક કરી. અમે એક જગ્યાએ કાર્યક્રમ હતો અને 3 કલાક બોલ્યો હું. અને છેલ્લે 2 જ લોકો બેઠા હતા. એટલે મેં ખરેખર એમનો આભાર માન્યો. મેં કહ્યું થેન્ક યુ, તમે બે ખરેખર અમારા ચાહક છો. મને કે ના અમે તો મંડપ સર્વિસ વાળા છીએ, તમે જલ્દી હવે પૂરું કરો. એટલે કેવા કંટાળ્યા હતા એમ મને એમ થાય. એટલે આવું ગામે ગામ જઈએ છીએ, અલગ અલગ અનુભવ થાય છે અને એ અનુભવથી જ બધી વાત રજૂ કરીએ છીએ. બરાબર છે? એટલે આવું ચાલે છે એમ. બહુ સરસ. દર્શક મિત્રો, તમે પણ શાંતિથી અમારી વાત સાંભળતા હતા. વચ્ચે તમને પણ ફરીથી મનનભાઈએ રમૂજ કરાવી. પણ આપણે પેલા 2 વાળા નથી, આપણે મંડપ સર્વિસ વાળા નથી, આપણે તો નોલેજ લેવા વાળા વ્યક્તિ છે. આજે વિશ્વ હાસ્ય દિવસ છે અને આપણી સાથે બાળ કલાકારથી લઈને અત્યારે યુવા છે, તો એ યુવા હાસ્ય કલાકાર આપણી પાસે છે, સાથે છે. તો એમની પાસેથી આપણે ઘણી બધી વાતો જાણવાની વાત કરીએ. આગળના દોરમાં વાત કરીએ કે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે. જ્યારે તમે શરૂ કર્યું ત્યારે આ કોઈ સોશિયલ મીડિયા હતું નહીં કે યુટ્યુબ ઉપર કે વોટ્સએપ ઉપર કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ રીલ હાથે જતી હોય. તો પહેલાના સમયમાં ને હવેનો જે સમય છે કે જે આપણો સોશિયલ મીડિયાનો સમય છે, તો આ સોશિયલ મીડિયાનો જે સમય જે છે અત્યારે આપણો, તો એમની અંદર
હવે હાસ્યના કેવા નવા રંગરૂપ છે એ પણ થોડી વાત કરો. ખૂબ સરસ વાત કરી. પહેલા કેવું હતું કે સોશિયલ મીડિયા તમે વાત કરી તો બહુ હતું નહીં એવું કંઈ. અને કલાકાર જે છે એ સૌપ્રથમ જાહેર કાર્યક્રમો કરે. જાહેર કાર્યક્રમો ડાયરા રજૂ કરે અને એમાંથી પછી એ ટીવી પર આવે અને 4-5 વર્ષમાં કાર્યક્રમ કરે પછી ટીવીમાં રજૂ થાય. અને ત્યારે ગમ્મત ગુલાલ કાર્યક્રમ, રંગ જમાવો કાર્યક્રમ, આ બધા કાર્યક્રમો આવતા દૂરદર્શનમાં. હા, અને ત્યારે એવું એમ કે ભાઈ આ કલાકારે ગમ્મત ગુલાલમાં રજૂઆત કરી છે, ગમ્મત ગુલાલના આર્ટિસ્ટ છે. કાર્ડમાં એવું લખતા કે ગમ્મત ગુલાલ ફેમ હાસ્ય કલાકાર. એટલે એવું કહેવાતું કે ભાઈ ગમ્મત ગુલાલમાં કાર્યક્રમ રજૂ કર્યા છે, DD11માં કાર્યક્રમ રજૂ કર્યા છે, રંગ જમાવો દૂરદર્શન રાજકોટમાં કાર્યક્રમ રજૂ કર્યા છે, રેડિયો પર આકાશવાણીમાં કાર્યક્રમ રજૂ કર્યા છે. એટલે કલાકાર જે છે એ ખૂબ સંઘર્ષ કરે 4-5 વર્ષ જે છે એ ડાયરા, લોક ડાયરા, જાહેર કાર્યક્રમો અને પછી એ ટીવી પર આવે. બરાબર છે. એટલે સંઘર્ષ પહેલા જે છે એ થોડો વધારે હતો. સોશિયલ મીડિયાથી અત્યારે એક ફાયદો થયો છે, જે નવોદિત કલાકાર છે એને ખૂબ સારું પ્લેટફોર્મ મળી રહે છે. જો પોતાનામાં આર્ટ છે તો સારી કોઈ રીલ બનાવીને, અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કે જેનામાં ટેલેન્ટ છે એ સીધા આવી અને પોતાનું પેજ બનાવી અને લોકો સમક્ષ રજૂ થઈ શકે છે. તો એક ખૂબ સારું પ્લેટફોર્મ મળ્યું છે. પણ ચેલેન્જિંગ એ છે કે ઘણા કોમેડી શોર્ટ વિડીયો આવે છે એ પણ ઘણા સારા હોય છે, એની રીતે પ્રયત્ન કરે, ખૂબ સુંદર આપણે જોતા હોય છે એ છે. એટલે હાસ્યનો અત્યારે મારું એવું કહેવાનું છે કે હાસ્ય કલાકાર જે જોક્સ, મિમિક્રી કે ખૂબ સારી એવી સાહિત્યની વાત, ફિલોસોફિકલ ટોક આવું બધું કરે છે, તો એની સાથે સાથે હવે હાસ્ય કલાકાર સાથે બીજા જેને કહેવાય કે શોર્ટ વિડીયો છે કોમેડીના, અલગ અલગ થીમ બેઝ કોમેડી છે, ઓકે, સ્ટેન્ડ અપ કોમેડી છે, આવું બધું અત્યારે વધ્યું છે. અને ખૂબ સારું છે. હું માનું છું કે લોકોને અલગ અલગ ટેસ્ટ મળી રહે છે, વેરાયટી મળી રહે છે. તો સોશિયલ મીડિયાના કારણે હું તો એવું માનું છું કે કોઈ નવોદિત હાસ્ય કલાકારને આગળ આવવા માટે ખૂબ સારું પ્લેટફોર્મ મળી રહે છે. બહુ સરસ વાત કરી મિત્રો. ખરા અર્થમાં આપ પણ આ બધી રીલ્સ અને આ બધા શોર્ટ્સ ને બધું તમે જુઓ જ છો અને કેટલા લોકો આમની અંદર આગળ પણ વધ્યા. પહેલાના સમયમાં મનનભાઈએ વાત કરી કે ઓળખીતા પાળખીતાને મળવાનું, રેગ્યુલર જાહેર કાર્યક્રમોમાં જવાનું, જાહેર કાર્યક્રમોમાં એમનો ક્યારે વારો આવે, એમને કેટલા વાગે બેસવા દે, સામે ઓડિયન્સ છે કે નહીં. કારણ કે આ ડાયરાઓના કાર્યક્રમની અંદર પણ ઘણી વખત નવોદિત કલાકારો આવ્યા હોય, પરંતુ જે જૂના કલાકારો જે છે એમને પણ સાંભળવા લોકો આવ્યા હોય. મેં કલ્પેશભાઈ 70 થી 80 કાર્યક્રમ કર્યા ને, જાહેર કાર્યક્રમ ડાયરા. પછી હું ટીવીમાં આવ્યો તો રંગ જમાવો પ્રથમ મેં રાજકોટ દૂરદર્શનમાં રજૂ કર્યો. 70 કાર્યક્રમો પહેલા જાહેર કાર્યક્રમો લોક ડાયરામાં એવી રીતે કરેલા. મિત્રો, હાસ્ય કલાકારને પણ ખૂબ ધીરજ રાખવી પડે છે, કારણ કે એને સિરિયસ બની જવું પડે છે અને પછી આગળ પદાર્પણ કરવું પડે છે. પણ મોટી વાત હવે આપણા બધા માટે એ છે કે તમે હવે તમારા હાથમાં રહેલો મોબાઈલ તમને સારા હાસ્ય કલાકાર બનાવી શકે કે કેમ, એ બાબતની પણ આપણે વાત મનનભાઈ સાથે વાત કરીએ. ડોક્ટર મદન કટારિયા સાહેબ કે જેઓ લાફ્ટર ગુરુ તરીકે પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, આપણા મુંબઈના જે ડોક્ટર છે, MBBS ડોક્ટર છે, એમણે ત્યાં સુધી વાત કરી કે ખોટું હસો ત્યાં સુધી હસો કે સાચું ન રહી જાય. તો આ રીતે એમણે હસવાની શરૂઆત કરાવી અને યોગની સાથે એમના વાઇફ જે છે માધુરી કટારિયા, એમણે બેવે સાથે મળી અને યોગિક પ્રક્રિયા દ્વારા ક્યારે શ્વાસ લઈને પછી કઈ રીતે છોડવો અને હસવું. તો આવી બધી લાફ્ટર ક્લબ જુનાગઢમાં પણ ચાલે છે, આજુબાજુના મોટા સિટીમાં પણ ચાલે છે ને કંઈ નહીં તો યુટ્યુબ ઉપર ડોક્ટર મદન કટારિયા લખશો એટલે આવી જશે. મિત્રો, ખરા અર્થમાં હાસ્ય કલાકાર જે છે એ પોતે આપણે વાત કરીએ પ્રમાણે શરૂઆતથી લઈએ કે જે ખૂબ રડ્યો છે, કે જેમણે સહન કર્યું છે ને એ સહજ રીતે હાસ્યને ઉપજાવી શકે. હાસ્ય કલાકારમાં ખૂબ સારી ખૂબી હોવી જોઈએ કે જે પોતાની વાતની રજૂઆતથી અને એની છાણવટથી તમારા દિલમાં વાસ કરી જાય ને તમને ખડખડાટ હસાવી જાય. હાસ્ય એક દવા છે, સારા લોકો બીમારને સાજા કરી જાય. હાસ્ય કલાકાર જે છે એમનું પણ કાર્ય જે છે એ સમાજની અંદર સુધારો લાવવાનું છે કે હસાવતા સરળ ભાષામાં તમને એમના માર્મિક શબ્દો જે છે કહી જાય, એમણે જે વાત કરી એ પ્રમાણે. અને એ રીતે જો આપણે હાસ્યને સરળ રીતે આપણા જીવનમાં લેશું, આપણા જીવનમાં વણી લેશું, તો આપણને માનસિક સ્ટ્રેસ ક્યારેય નહીં આવે અને સમજણ શક્તિમાં પણ વધારો થશે. સાથે જ્યારે હાસ્ય દિવસ છે ત્યારે લાસ્ટમાં તમે દર્શકોને શું સંદેશો આપવા માંગો છો, એમને જીવનમાં કઈ રીતે હાસ્યને કાયમ રાખવું જોઈએ? જી, હું ખાસ દર્શકોને કહેવા માંગુ છું કે ગમે કોઈ પણ પરિસ્થિતિ હોય, ચિંતામાં હોય, બસ આનંદ મોજ કરો, આનંદમાં જીવો. અને કોઈક સારા હાસ્ય કલાકારોને, સંગીત તમને ગમતું હોય તો સંગીત માણવું અને હસતા રહેવું, જીવનમાં મોજ કરતા રહેવી. બરાબર.
કોઈ કઈ આમાં કઈ હાસ્ય ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. જી 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 બરાબર છે. હસવા ઉપર કઈ ટેક્સ છે નહીં. ઓકે, તો મુક્ત મને બસ શાંતિથી જ્યારે સમય મળે ત્યારે આનંદ કરી લેવો, મોજ કરી લેવી. બહુ સરસ તમે વાત કરી કે હસતા ઉઠીએ હસતા. ત્યારે પણ હાસ્ય હાસ્ય, હા. અને સૂતા સૂતા પણ હાસ્ય. જો તમે સૂતી વખતે આ રીતે હસતા હસતા સૂસો તો હવે હસતા હસતા આપણે ઉઠીએ. હા. બહુ સરસ મોટી વાત કરી મિત્રો. ખરા અર્થમાં હાસ્ય જે છે એ જીવનની અંદર ખૂબ અગત્યની બાબત છે. દાનનો મહિમા આપણા જીવનમાં ખૂબ જ વર્ણવેલો છે. દાનમાં વાત કરી એટલે તમારે અમને કંઈ દાન નથી કરવાનું, ગભરાવમાં. પરંતુ બીજાની સામે જો તમે હાસ્ય કરશો ને પણ એ પણ એક ગુપ્ત દાન છે, કારણ કે તમારા હાસ્યથી બીજાની જિંદગી જે છે એ સુધરી જાય છે. દર્શક મિત્રો, તો આ રીતે જીવનમાં હસતા રહેવું અને બીજાને હસાવતા રહેવું, આવી વાત સાથે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. મનનભાઈ, તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા, અમારા દર્શકોને ખૂબ સારું જ્ઞાન ગમત સાથે આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.